કેશોદના નહેરુનગર સાર્વજનિક પ્લોટમાં અજાણ્યા લોકોએ વૃક્ષ ફરીથી વિકાસ ન પામે તે રીતે 11 વૃક્ષની ડાળીઓ તેના મૂળથી અલગ કરી નાખી હતી। આ વૃક્ષ કોઈને નડતરરૂપ ન હોય છતાં ભર બપોરે તેની ડાળીઓ કાપી નાખી પશુ પક્ષીઓનો આશરો છીનવી લઈ વૃક્ષ છેદન કરાતા પર્યાવરણ પ્રેમીએ મામલતદાર, પાલિકા, વન વિભાગ સહિતની કચેરીઓમાં ફરિયાદ કરી હતી, પરંતુ તમામ કચેરીઓ કામગીરી કરવા પત્ર વ્યવહાર કરી ખો આપતી હોવાનું જણાતા અરજદારે આ મામલાને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પડકારતા યોજાયેલી સ્વાગત બેઠકમાં કાર્યક્રમ અધ્યક્ષ જિલ્લા અધિક કલેક્ટરે અરજદારને સાંભળ્યા હતા। અરજદારે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે આ નીતિ વિષયક પ્રશ્ન ન હોય છતાં અરસપરસ કચેરી માત્ર પત્ર વ્યવહાર કરી લાંબો સમય વિતાવી કોઈ કાર્યવાહી ન કરે તો સીસીટીવી ફૂટેજ જેવા પુરાવાઓ નાશ પામે તેવા સંજોગોમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસમાં પણ ફરિયાદ કરી શકાય તેવા સૂચનો કરાતા આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી 2 સૂચનો કરાયા હતા, જેમાં એક સૂચન એ હતું કે આ કેસમાં કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે તેનો જિલ્લામાંથી અભિપ્રાય મેળવવો, જ્યારે બીજું સૂચન એ હતું કે પોલીસમાં ફરિયાદ કરવી। હવે આ બંને પ્રકારની કાર્યવાહીમાં તંત્ર આગળનું કયું પગલું ભરશે તે નિશ્ચિત ન હોય અરજદાર મૂંઝવણ અનુભવતા જો કાર્યવાહી ન થાય તો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તેમની રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું। આ અંગે અરજદાર દ્વારા મંજૂરી લીધી ન હોય વૃક્ષ છેદન અધિનિયમ 1951 મુજબ તેમજ આ વૃક્ષમાં બગલાઓ સહિત પશુ પક્ષીઓ વસવાટ કરતા હોય તેવા વન્યજીવ અભયારણ્ય વન્યજીવ સંરક્ષણ 1972 હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે। હું ગોરધન વાછાણી આજરોજ મામલતદાર કચેરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મારી એક રજૂઆત અર્થે આવેલો છું। આ કેસની હકીકત એવી છે કે કેશોદના સાર્વજનિક પ્લોટની અંદર કોઈને નડતરરૂપ ન હોય તેવા ભર ઉનાળે 44 ડિગ્રી સેલ્સિયસે 11 વટવૃક્ષો 22 વર્ષ જૂના કપાયેલા। આ મુદ્દે મેં એક લેખિત ફરિયાદ દરેક સંદર્ભની કચેરીને કરતા એક પણ કચેરીએ આજે 1 મહિના ઉપરથી સમય વીતી જવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા મેં તાલુકા સ્વાગતમાં આ કાર્યક્રમની અંતર્ગત પ્રશ્ન રજૂ કરતા અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં આજરોજ એના હિયરિંગની અંદર એક બીજી કચેરીએ ખો આપવાનું ચાલુ રાખ્યું। એના ઉપરથીને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે દરેક કચેરીને સંકલનનો અભાવ દેખાઈ આવે છે અને અલગ અલગ પરિપત્ર દર્શાવી અને આ નીતિવિષયક પ્રશ્ન ન હોવા છતાં ખોટા અર્થઘટનો કરી અને આ કામગીરીમાં વિક્ષેપ કરતા હોય અને એક બીજી કચેરી ખો આપતી હોય અને ખો આપવા ટેવાયેલી હોય, એથી કોઈ પણ અરજદાર આવી કોઈ ફરિયાદ કરવા આવતું નથી। એનું કારણ છે કે મામલતદાર કચેરીને જો ફરિયાદ કરવામાં આવે તો એ નગરપાલિકાને તબદીલ કરે, નગરપાલિકા રેન્જ ફોરેસ્ટને તબદીલ કરે અને અરજદાર છેવટે થાકી જતો હોય। એટલે આવી કોઈ ફરિયાદનો કોઈ નિચોડ ન આવતો હોય એ માટે કોઈ ફરિયાદ આવી જાહેર હિતની કરવા આગળ આવતું નથી અને ફરિયાદ કરે ત્યારે પણ એને રાજકીય કારણોસર પણ ઘણી વસ્તુનો સામનો કરવો પડતો હોય છે અને આમાં કોઈ સ્વાર્થ ન હોવા છતાં આવી એક મેં જીવદયાના ભાગરૂપે અને પર્યાવરણને નજર સમક્ષ રાખી અને 1 મહિના પહેલાં ફરિયાદ કરેલી અને એ 22 વર્ષ જૂના વટવૃક્ષની અંદર અનેક પક્ષીઓનો વસવાટ હતો અને મૂંગા પશુ પક્ષી પ્રાણીઓનો વસવાટ હતો અને એ વૃક્ષની અંદર અભયારણ્યને લગત પક્ષીઓના માળા અને બચ્ચાઓ ખરેખર મોટી સંખ્યામાં જ્યારે છીનભીન થઈ ગયા ત્યારે ખરેખર આપણો આત્મા કકડી ઉઠે અને હું તો દરેક જીવદયા પ્રેમીઓને પણ આ તો બરાબર છે, પણ હવે તમે અધિકારીઓ દ્વારા શું કહો છો? અત્યારે તમને શું પરિણામ મળ્યું છે? અત્યારે બસ એક જ વાત છે કે એક બીજી કચેરીએ અલગ અલગ પરિપત્રો બતાડી અને વાતને ટલે ચડાવેલી છે। આગળની શું કાર્યવાહી કરશો તમે? આગળની કાર્યવાહી હું ઉચ્ચ કક્ષાએ, કેમ કે આ નીતિ વિષયક પ્રશ્ન છે એની હકીકત છે અને ઉચ્ચ કક્ષાએ કરશો ત્યારે અધિકારીના નામજોગ કરશો કે ખાલી અધિકારીના નામજોગ કરીશ? એનું કારણ છે કે હવે અધિકારીઓ કોઈ ગંભીરતા નથી દાખવતા આવા મુદ્દે ત્યારે, અને એક વાત સ્પષ્ટ છે કે આ કોઈ નીતિ વિષયક પ્રશ્ન છે જ નહીં અને સૌરાષ્ટ્ર સુરક્ષા ધારા અધિનિયમ 1951 એટલે 75 વર્ષ આ વાતને થઈ ગયા, ત્યારે ખોટા અર્થઘટન કરી અને અરજદારને હેરાન કરાય એ વ્યાજબી નથી ને આજની તારીખે પણ આ એક
પ્રશ્ન અધરતાલ છે, ત્યારે ખરેખર આની પોલીસ કાર્યવાહી થાય એ ખૂબ જ જરૂરી છે. અને સીસીટીવી કેમેરા ફૂટેજ અને પુરાવાનો નાશ પામે એ હિસાબથી વિલંબ આરોપીઓને કરેલ છે. પકડવા હોય તો પકડી શકાય એવી વ્યવસ્થા છે, છતાં વ્યવસ્થા કાર્યવાહી છે નથી થતી. વ્યવસ્થા છે છતાં મેં સીસીટીવી કેમેરાનો ઉલ્લેખ કરેલો હોવા છતાં પુરાવાનો નાશ કરવા રાજકીય કારણોસર આ કામગીરી નથી કરેલી સ્પષ્ટ છે.